વાત કરીએ રાજકોટની તો રાજકોટ ડીઈઓ કચેરીએ એનએસયુઆઈનો વિરોધ જોવા મળ્યો। સ્કૂલ બસની ફી મુદ્દે વિરોધ નોંધાવ્યો। વિરોધ કરતા એનએસયુઆઈ કાર્યકરોની અટકાયત પણ કરવામાં આવી છે। મહત્વપૂર્ણ છે કે સાયકલ લઈને વિરોધ કરવા માટે એનએસયુઆઈના કાર્યકર્તાઓ પહોંચ્યા હતા। સ્કૂલ બસની ફી મુદ્દે તેમણે વિરોધ નોંધાવ્યો હતો। રાજકોટ જિલ્લા શિક્ષણ કચેરી ખાતે એનએસયુઆઈ દ્વારા વિરોધ છે તે નોંધાવવામાં આવી રહ્યો છે। જે રીતના દ્રશ્યોમાં આપ જોઈ શકો છો કે રાજકોટ જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી છે તેની અંદર એનએસયુઆઈના કાર્યકરો અને કોંગ્રેસના કાર્યકરો છે જેઓ સાયકલ લઈને પહોંચ્યા છે। કચેરીની અંદર સાયકલ છે તે ઘુસાડવામાં આવી છે। જે રીતના રાજ્ય સરકાર દ્વારા જે સ્કૂલની બસો હોય છે તેમને જે ટેક્સમાં માફી આપવામાં આવી છે, પરંતુ જે રીતના વાહન ચાલકો છે તેમને કોઈ પણ જાતની માફી આપવામાં નથી આવી, ત્યારે વિરોધ છે તે વિરોધ કરવામાં આવી રહ્યો છે। આપણી સાથે કોંગ્રેસના કાર્યકરો છે, તેમની સાથે વાત કરશું। શું કહેશો રણજીતભાઈ, શેને લઈને વિરોધ છે? ગુજરાત સરકાર દ્વારા જે સ્કૂલોની જે ટ્રાન્સપોર્ટેજ ખર્ચ છે એનો જે 2 વર્ષનો ટેક્સ અને જે લોકડાઉનનો ટેક્સ છે એ તમામ સરકારે માફ કર્યો। તો અમારી એવી માંગણી છે કે ગુજરાતની જે જનતા છે એ શું તમારા માટે ખાલી માત્ર વોટરો જ છે? તો ફી માફ કરવામાં નથી આવી વાલીઓને, તો એ ફી માફ કરવી જોઈએ અને આવા માફિયાઓને જે ટેકો આપો છે ટેકો આપવો બંધ કરવો જોઈએ। એના માટે તમે સાયકલ લઈને આવ્યા। એનએસયુઆઈના જિલ્લા પ્રમુખ રોહિત છે આપણી સાથે। રોહિત, કઈ રીતના વિરોધ કરવામાં આવ્યો છે? આજે જે 2 દિવસ પહેલા સરકારે ખાનગી શાળા સંચાલક કોલેજોને વાહન વેરા મુક્તિ આપી છે, પરંતુ વાલીઓ અને વિદ્યાર્થીઓ ફી માફી માટે આખા વર્ષ આજીજી કરી છે। એમને કોઈ પણ જાતની ફી માફી નથી કરવામાં આવી। લોકોને કોઈ કરવેરામાંથી મુક્તિ નથી થવામાં। પેટ્રોલ ડીઝલના ભાવ દિવસે ને દિવસે વધી રહ્યા છે। રાંધણ ગેસના ભાવ દિવસે ને દિવસે વધી રહ્યા છે। કોઈ પ્રજાલક્ષી કોઈ નિર્ણય નથી। આ ખાનગી શાળા સંચાલકો એ માત્ર સરકારના કમાઉ દીકરા છે, એટલે એના તરફી નિર્ણય છે અને નજીક ચૂંટણી આવી રહી છે એટલે ચૂંટણી ફંડ માટેનો નિર્ણય છે। એના વિરોધમાં આવ્યા ડીઓ કચેરીએ આજે સરકારને સુતેલી સરકારને જગાડવાનો પ્રયાસ કર્યો છે। એટલે કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે શાળા સંચાલકો છે તેમને સ્કૂલ બસમાં જે વળતર છે તે વળતર માફી આપવામાં આવી છે, જેને લઈને આ વિરોધ છે તે કરવામાં આવી રહ્યો છે। જે રીતના આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે એનએસયુઆઈ અને કોંગ્રેસના કાર્યકરો છે જેઓ સાયકલ લઈને ડીઓ કચેરી પહોંચ્યા છે અને પોતાનો જે વિરોધ છે તે વિરોધ નોંધાવી રહ્યા છે। સાથે જ ડીઓ કચેરીની અંદર ઉગ્ર સૂત્રોચ્ચાર છે તે પણ કરવામાં આવ્યો છે। જે રીતના જિલ્લા શિક્ષણ અધિકારીને તેમના દ્વારા રજૂઆત છે તે રજૂઆત કરવામાં આવશે। ગુલાબના ફૂલ આપીને આખો વિરોધ છે તે વિરોધ કરવામાં આવશે, પરંતુ જે રીતના આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી છે તેની અંદર જે સાયકલ છે તે ઘુસાડવાનો પ્રયાસ છે તે કરવામાં આવી રહ્યો છે। ઝપાઝપીના દ્રશ્યો છે તે પણ અહીં જોવા મળી રહ્યા છે। ખાસ આ પ્રકારનો વિરોધ છે તે કોંગ્રેસ દ્વારા કરવામાં આવી રહ્યો છે। તેમના દ્વારા આરોપ પણ લગાવવામાં આવ્યો છે કે જ્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી નજીક આવી છે ત્યારે સ્કૂલ સંચાલકોને ખટાવવા માટે થઈને રાજ્ય સરકાર દ્વારા આ પ્રકારનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાનો આરોપ છે તે હાલ લગાવવામાં આવ્યો છે। પરંતુ જે રીતના એનએસયુઆઈ અને કોંગ્રેસ છે જે ઉગ્ર માંગ સાથે તેઓ જે પહોંચી ગયા છે અને વિરોધ છે તે વિરોધ નોંધાવી રહ્યા છે। ગુલાબની પાંખડી છે તે ફેંકીને તેમના દ્વારા વિરોધ છે તે અત્યારે કરવામાં આવ્યો છે। જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી ખાતે આ કોંગ્રેસનો એનએસયુઆઈનો વિરોધ છે તે વિરોધ કરવામાં આવ્યો છે। સાથે જ જે રીતના સાયકલ લઈને તેમના દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે। વાલીઓને જે સ્કૂલોમાં જે ફી છે તે ફી માફી આપવામાં નથી આવી। સાથે જ જે રીતના અત્યારે જે રામધૂન છે તે રામધૂન બોલાવવામાં આવી છે। જિલ્લા શિક્ષણ અધિકારીની જે કચેરી છે તેની અંદર આ વિરોધ છે તે વિરોધ નોંધાવવામાં આવ્યો છે। સાથે જ જે રીતના આપણી સાથે જિલ્લા શિક્ષણ અધિકારી કૈલા સાહેબ છે તેમની સાથે પણ વાત કરવાનો જે પ્રયાસ છે તે આપણા દ્વારા કરશું। સાહેબ, જે રીતના વિરોધ છે તે કરવામાં આવી રહ્યો છે એનએસયુઆઈ દ્વારા, તેમની માંગ છે કે બસ જે સ્કૂલ બસો છે તેમને વળતર માફી આપવામાં આવી છે, જ્યારે જે વાલીઓ છે તેમને માફી નથી આપવામાં આવી। શું કહેશો આ બાબતે? સરકારશ્રીએ સૌ પ્રથમ વિદ્યાર્થીઓના વાલીઓ માટે 25% ફી માફીનો આદેશ જાહેર કરેલો જ છે અને સ્વનિર્ભર શાળાઓને આ પ્રમાણે ગણતા ઘણી મોટી રકમ પ્રમાણે એની રાહત આપવામાં આવી જ છે અને જે બસ અનયુઝ છે એના વેરા માફ કરવામાં આવ્યા છે એ પણ સરકારે સંચાલક શ્રીઓની રજૂઆતના આધારે જ કરેલ હશે। એ ફક્ત સ્વનિર્ભર શાળાઓ માટે નથી, સમગ્ર અનયુઝ સ્કૂલ કોલેજ વગેરેની બસો માટે છે। એટલે આ નીતિ વિષયક બાબત છે, છતાંય આ જે મિત્રોની લાગણી છે એ આપણે સરકાર કક્ષા સુધી પહોંચાડીશું।